આજે દાદાના હુકુમથી પહોંચી ગયા સારંગપુર ને આવી ગયા શ્રી કષ્ટભજન દેવના દર્શન કરવા. જય શ્રી રામ મિત્રોને. કહાનીની શરૂઆત થાય છે સાંજના 5 વાગ્યાથી ને બધા ભાઈઓ ભેગા થઈને પહોંચી ગયા સારંગપુર. સારંગપુર પહોંચીને સૌથી પહેલા અમે બધા લઈ લીધો એક મસ્ત મજાનો રૂમ, કારણ કે આજની નાઈટ અમારે કરવાની હતી સારંગપુર ની અંદર, એટલે મસ્ત મજાનો રૂમ લઈ લીધો. અને પછી બાલ્કનીમાં આવ્યો શું નજારો દેખાયો. અને ત્યારબાદ સમયથી કીધું દાદાને દર્શન કરવાનું, એટલે અમે બધા નીકળી ગયા મંદિર તરફ. હવે અહીંયા આવીને જોયું તો મંદિરનું નાઈટનું વ્યૂ એટલું જોરદાર હતું કે મિત્રો તમે વાત જ પૂછો. ડિસિપ્લિનમાં આવીને બધા મિત્રો લાઈનમાં ઉભી ગયા અને પછી કર્યા શ્રી કષ્ટભજન દેવના દર્શન. મસ્ત મજાના દાદાના દર્શન કરીને ત્યારબાદ અમે આવી ગયા ભોજનાલય તરફ. આમ તો ઘણા વર્ષ પહેલા 1-2 વાર સારંગપુર આવી ગયો છું, પણ આ નવા ભોજનાલયમાં પહેલી વાર જમવા જાઉં છું. મસ્ત મજાનું જમીને ત્યારબાદ અમે નીકળી ગયા પાછા રૂમ તરફ. ત્યારબાદ સવારના 5 વાગે વહેલા ઉઠી ગયા અને પછી નાહી ધોઈ તૈયાર થઈને પહોંચી ગયા દાદાની આરતીમાં. મસ્ત મજા દાદાની આરતી સંપૂર્ણ થઈ ગઈ ને પછી નીકળી ગયા દાદાના દર્શન કરવા. દર્શન કરીને પ્રસાદી લઈને ત્યારબાદ નીકળી ગયા દાદાની મૂર્તિ તરફ. હવે આ આવીને પહેલા અડધો કિલો પહોંચતા. તો બસ આજના વિડીયોમાં આટલું. તો આપણે બધા મળીએ બીજા મિની વ્લોગની અંદર. તો કમેન્ટ બોક્સમાં જય સિયારામ લખી નાખજો.